લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન એક્ટિવ મોડમાં છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાની સોસાયટીઓના હોદ્દેદારો સાથે બેઠક કરી છે। થલતેજ વોર્ડની સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સોસાયટીના રહીશો અને હોદ્દેદારો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો છે। તો લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન છે એ પોતાના વિસ્તારમાં સક્રિય થઈ ગયા છે, એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે। પોતે ઘાટલોડિયાની જે સોસાયટીઓ છે ત્યાં તમામ જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો સાથે તેમણે બેઠક કરી છે। થલતેજ વોર્ડની જે સોસાયટી છે તેમના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે તેઓ ઉપસ્થિત રહ્યા છે। સોસાયટીના રહીશો અને હોદ્દેદારો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ પણ કર્યો હતો। એ સમયના આ દ્રશ્યો છે કે જ્યારે થલતેજ વોર્ડની સોસાયટીમાં મુખ્ય પ્રધાને હાજરી આપી હતી અને ત્યાંના જે ચેરમેન છે, સેક્રેટરીઝ છે તેમની સાથે તેમણે વાતચીત કરી હતી। સાથે સાથે જે પ્રકારે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ પહેલા તમામ નેતાઓ છે પોતાના મત વિસ્તારમાં જતા હોય છે, લોકોને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે અને તેમની સમસ્યા પણ જાણતા હોય છે અને એ જ પ્રકારે સીએમએ પણ આ મુલાકાત લીધી।